ખેડૂતોની આવક વધતી નથી કેમ? ટેકાના ભાવે એ વધારેમાં વધારે ખરીદી નથી થતી કેમ? એ વેપારીઓ બારોબાર માલ વેચી નાખે છે. ભાઈ સાંભળો, ખેડૂતોની આવક બમણી થઈ કે ન થઈ એ વિષય કરતા ખેડૂતોની 10 ખેડૂત એવા લઈ આવો કે એવું કે મારી આવક બમણી થઈ છે, હું ખૂબ રાજી છું. ઈ કોઈ સરકારનો વિકાસ ન કહેવાય. હું મોબાઈલ નતો વાપરતો, મોબાઈલ અત્યારે વાપરું છું કે સરકારના પૈસાનો મોબાઈલ નથી. એ સરકારની ક્રાંતિ ન કહેવાય. એ તો જેમ વર્ષો જતા જાય એમ ઓટોમેટિક ક્રાંતિ થતી જાય. એ સરકારની ક્રાંતિ ન કહેવાય. પાક નુકસાન પણ એટલું થયું છે. કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતોના પાક એ છેલ્લી ઘડી આવીને બગડી ગયા છે. તો બીજા રાજ્યોમાં 100% મગફળીની ખરીદી થાય છે, ગુજરાતમાં કેમ નથી થતી? ત્યારે NDRF ની યોજનામાંથી સહાય આપેલી છે, યોગ્ય વળતર આપેલું છે. એમ છતાં પણ રાજ્ય સરકારે એનું મન ખુલ્લું રાખી અત્યાર સુધીમાં 12 જેટલા પેકેજ આપ્યા છે. આ માત્ર વાયદાઓ છે કે પછી ખરેખર એ સરકાર એ ખેડૂતોની સાથે ઊભી રહેશે? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝરૂમના માધ્યમ દ્વારા ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. વિકાસના કાર્યોના 3.5 વર્ષ બરબાદ કર્યા છે, એની માફી માંગવી જોઈએ. ગુજરાતના ખેડૂતો ઉપર દેવું ચડી ગયું છે, શું આ દેવું માફ થશે કુણાલભાઈ? એટલે માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ફરી એક વખત બેવકૂફ બનાવવાની જે કોશિશ થઈ છે એ ગુજરાતની જનતા સાકી નહીં લે. ખેડૂતોની આવક વધી છે એ કોના ઉપર ખબર પડે? હાઉસ હોલ્ડ આવક ઉપર. શૈલેષભાઈ, મારો વારો છે. હું તમારા વચ્ચે બોલો, તમારી વચ્ચે નથી બોલતો. પ્લીઝ. આ રાજીવ ગાંધી ભવન નથી, આ કોંગ્રેસ ભવન નથી, આ કોંગ્રેસ કાર્યાલય નથી. તમે વચ્ચે નથી બોલતો. વચ્ચે તમે બોલો છો. નથી તમારી વચ્ચે. એ જીએસટી ના કારણે જે ખેડૂતો 8 વર્ષમાં બરબાદ થયા, તમે ખેડૂતોને મજબૂર કરો છો 800 રૂપિયામાં ખરીદવા માટે. એટલે ખેડૂતો આંદોલન ના માર્ગે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગજનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા એ કે સરકારમાં મંત્રીઓ બદલાયા પણ એ ખેડૂતોની જે આશા અને અપેક્ષા છે ત્યારે દિવાળી ઉપર એ ઉજાસ આવશે કે ફરી એમના જીવનમાં એ અંધકાર એ આગળ સુધી ચાલ્યો રહેશે? ગુજરાતમાં એક બાજુ મંત્રીમંડળ બદલાયું, નવા ચહેરાઓ એ સરકારમાં આવ્યા, બીજી બાજુ એ કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. એક બાજુ ખેડૂતોને આશા છે કે ટેકાના ભાવે એ સરકાર ખરીદી કરશે, બીજી બાજુ એ કોંગ્રેસ આક્ષેપો કરે છે કે સરકાર હંમેશા ખેડૂતોને એ જે વચનો છે એ માત્ર વચનો આપે છે, એ વાયદાઓ પૂરા નથી કરતા. આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના શૈલેષ પરમાર અને કોંગ્રેસમાંથી એ નિશાંત રાવલ જોડાયેલા છે. બંનેનું ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. શૈલેષભાઈ, પહેલાં તમારી પાસે આવીશ. એક બાજુ એ સરકારમાં મંત્રીઓ બદલાણા, ચહેરાઓ બદલાણા, યુવા ચહેરાઓને સરકારમાં સ્થાન આપ્યું, ખૂબ સારું કામ કર્યું સરકારે. ચહેરાઓ તો બદલાવ્યા, પણ હવે બીજી બાજુ જ્યારે ખેડૂતો એ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, લાંબા સમયથી એ સારા પાકની આશા સાથે વાવેતર કર્યું, છેલ્લી ઘડીએ કમોસમી વરસાદ પડ્યો, વરસાદમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને હવે માંગ છે કે મગફળીની ટેકાના ભાવે 300 મણની એ ખરીદી કરવામાં આવે. સરકાર શેની રાહ જોઈ રહી છે? જી, પહેલા તો ન્યૂઝરૂમના માધ્યમથી હું રાજ્ય સરકાર, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની સરકાર, એમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી અને આખી ટીમ જે આવી છે એ યુવાની ટીમ આવી છે. અને જોવા જઈએ તો રીવાબાથી લઈ, રીવાબાની ઉંમર 35 વર્ષ છે, કૌશિકભાઈ વેકરિયા 39 વર્ષના છે. એમ જોવા જઈએ તો લગભગ સરેરાશ 45 વર્ષની અંદરના મંત્રીઓ આપ્યા છે. એટલે યુવા મંત્રીમંડળ આપ્યું છે. ક્યાંક ને ક્યાંક કેટેગરી જે હોય છે ને, વડીલની કેટેગરી, પછી મધ્યમ, પછી યુવા, જેનજી, એક કેટેગરી પ્રમાણે મંત્રીમંડળ આપ્યું છે. કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈ પટેલ ખૂબ સારું કામ કરતા હતા, એમ કર્યું પણ છે. પણ એમની તબિયત જે પ્રકારની આપણે સૌ જાણીએ છીએ કે એમને એડમિટ કરવા પડ્યા હતા અને જે કાંઈ એમની જે શરીર એમનું કામ કરતું નહોતું. વાત રહી નવા જે મંત્રીઓ આવ્યા છે એ કેવું કામ કરશે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રે. હું તો ખેડૂતનો દીકરો છું અને
ખેતી સાથે સંકળાયેલો છું, એટલે મને એટલી ખબર પડે કે અમારે તો ખેડૂતના દીકરા હોય અને એ કૃષિ મંત્રી બને તો એનાથી વિશેષ કાંઈ જોઈએ નહીં. સૌરાષ્ટ્રના ભાવનગરના વતની અને મૂળ ખેડૂતના દીકરા, ખાસ કરીને જીતુભાઈ વાઘાણી, કે જેઓ પેલા શિક્ષણ મંત્રાલય પણ સંભાળી ચૂક્યા છે અને હવે તેઓ કૃષિ પણ સંભાળવાના છે. જ્યારે રાજ્ય સરકારે મંત્રીમંડળનું જે વિસ્તરણ કર્યું, આમ તો આપણે દર 2.5 વર્ષે કરતા જ હોઈએ છીએ વિસ્તરણ, પણ આ વખતે મોડું થઈ ગયું છે જે કારણો હોય, અને છેલ્લે વિસ્તરણ તો કર્યું જ. વિસ્તરણ કર્યા પછી જે કંઈ મંત્રીમંડળ આવ્યું છે એ 26 ધારાસભ્યોનું મંત્રીમંડળ છે ને 26 મંત્રીઓને સમાવેશ કર્યો છે. ખૂબ જમ્બો મંત્રીમંડળ છે અને બધા જ લોકો, બધા જ સમાજ, બધા જ વિસ્તાર, બધા જ કેટેગરીના લોકોને સમાવેશ કર્યો છે. અને ઉડીને આંખે વળગે એવી વાત કોઈ હોય તો 3 મંત્રીઓ અનુસૂચિત જાતિમાંથી લીધા છે, 3 બહેનો લીધા છે, ઓબીસી માંથી પણ 4 મંત્રીઓ છે, લેવા પાટીદાર, કડવા પાટીદાર, કોળી સમાજ અને અન્ય સમાજ, તમામ લોકોને લીધા છે. કૃષિની વાત કરવી હોય તો કૃષિમાં હમણાં જ આપણને ખબર છે 2024માં 12,67,000 મેટ્રિક ટન નું મગફળી ખરીદાઈ હતી. હવે અત્યારે જે છે એ મગફળી ખરીદી માટે જ્યારે સરકારે પોર્ટલ બહાર પાડ્યું, ઈ સમૃદ્ધિ આઈ પોર્ટલ જે છે એ ઈ સમૃદ્ધિ પોર્ટલના મારફતે 9,31,000 જેટલા મગફળી માટે રજીસ્ટ્રેશન થયા છે ને અદદ રજીસ્ટ્રેશન થયા છે. સાથે સાથે એ લોકોની મગફળી ખરીદવા માટે સરકારે વધારેમાં વધારે ખરીદાય. આ તો 9,31,000 થયા, એનાથી પણ વધારે થાત, કારણ કે જે લે ભાગુ તત્વો છે ખેડૂતો સાથે ચીટિંગ કરે છે, ખેડૂતોને ભોળવે છે. ભોળા ખેડૂતો પાસે જઈને એમ કહે છે કે લાવો તમારા 7 બાર, તમે ભલે મગફળી ન વાવ્યું હોય. એ વેપારી જે છે એ 25, 50, 100, 150 જે ખેડૂતો છે એના 7 બાર ઉઘરાવી, મગફળી ન વાવી હોય એમ છતાં પણ વાવી છે એવું બતાવી અને ટેકાના ભાવે મગફળી આપવાની જે કાવતરું કરતા હતા એ કાવતરું ન થાય એટલા માટે જ આપણે બધાને SMS કર્યા હતા કે જેના ખેતરમાં ડ્રોનથી, સેટેલાઇટથી મગફળી નથી દેખાતી તો એવા લોકોએ પોતાની ખેતરમાં મગફળી છે એવો એક પત્ર આપી દેવાનો, અથવા તો તલાટી મંત્રી અથવા તો ગ્રામ સેવકનો પત્ર આપી દેવાનો, એટલે વાત પૂરી થઈ જાય. એમ છતાં પણ આ વખતે સરકારે 15,21,000 મેટ્રિક ટન મગફળી કરવાની જાહેરાત કરી છે. એ પૂરી નથી, હું પણ કહું છું ખેડૂતના દીકરા તરીકે. પણ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ કેન્દ્રમાં જાણ કરી છે, કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયમાં, કે અમને વધારે કોટા આપવામાં આવે, અથવા તો જે માનો કે અત્યારે જોવા જઈએ તો હમણાં કોંગ્રેસના મિત્ર કહે છે કે ભાઈ 15,21,000 એટલે એક ખેડૂત જે છે એને ભાગાકાર કરો આ 9,31,000 એટલે એક ખેડૂતના 68 થી 70 મણની પર ખેડૂતે થાય. આપણને એ પણ ખબર છે ભૂતકાળમાં પર ખેડૂતે કેટલી ખરીદવી તો કે 125 મણ. હવે અત્યારે છેલ્લા વર્ષમાં આપણે ખરીદી કરી એમાં પર ખેડૂતનું યુનિટ જે હતું એ પર ખેડૂતે 200 મણ ખરીદી શકે એવી યોજના કરી હતી. પરંતુ અત્યારે જે પ્રકારે મબલક પાક થયો છે, બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે, મગફળીનું વાવેતર પણ સરકારની મનસાના કારણે થયું છે, કારણ કે હવે સરકાર MSP જાહેર કરે છે એ વાવેતર પેલા કરે છે એટલે ખબર પડી જાય કે ભાઈ મગફળીની MSP કેટલી છે તો કે 1452 રૂપિયા. 1452 રૂપિયા મગફળીની MSP છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ટેકાના ભાવે 1452 ખરીદવાના છે અને ખુલ્લી બજાર એટલે કે ઓપન બજાર એટલે વેપારીઓ જે લે છે એ 800 થી 900 રૂપિયામાં લે છે. તો ખેડૂતોને તો ખુલ્લી બજાર કરતા જે ટેકાના ભાવે ખરીદાય એમાં જ ફાયદો થાય છે. એટલા માટે વધારેમાં વધારે ખેડૂતોએ મગફળી વાવી છે, મબલક વાવેતર થયું છે, પુષ્કળ વાવેતર થયું છે. પેલા જેટલા હેક્ટરમાં થતું હતું એના કરતા વધારે હેક્ટરમાં વાવેતર થવાના કારણે ક્યાંક ને ક્યાંક રજીસ્ટ્રેશન વધારે થયું છે અને રજીસ્ટ્રેશન વધારે થયું છે એટલા માટે ક્યાંક ને ક્યાંક 200 જે હતું પર ખેડૂત 200 મણ એ શક્યતાઓને ક્યાંક આપણે ન થાય એવું નથી કહેતો, પણ એ શક્યતાઓ ઓછી છે. પણ મારા ખ્યાલથી અને મેં જાણ્યું છે ત્યાં સુધી હું ડંકાની ચોટ ઉપર કહું છું કે એક પણ ખેડૂતે મૂંઝાવાની જરૂર નથી, કોઈની વાતમાં આવવાની જરૂર નથી. આ સરકાર ખેડૂતોની છે, ખેડૂતો માટેની છે, ખેડૂતોથી ચાલતી સરકાર છે, ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. એટલે
પર ખેડૂતે 70 મણ કરતા તો વધારે જ લેશે. 70 મણની પણ વાતો થાય છે પર શૈલેષભાઈ, ખેડૂતે. તમે તો કહો આ છો કે વખતે મબલખ- 8 નહીં પણ 7-12 પ્રમાણે લેવાનું છે ભાઈ. પણ શૈલેષભાઈ, જે તમે એમ કહો છો કે ખેડૂતોની મબલખ મગફળી વાવેતર થયું છે, એ 7-12 સરકાર ઉપર ટેકાના ખરીદવાનું. ભાવે મગફળી ખરીદી છે એ યોગ્ય નથી, પણ સામે પાક નુકસાન પણ એટલું થયું છે. કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોના પાક એ છેલ્લી ઘડી આવીને બગડી ગયા છે. જો ખેડૂતોના પાક જ્યારે બગડ્યા છે ત્યારે NDRF ની યોજનામાંથી સહાય આપેલી જ છે, યોગ્ય વળતર આપેલું છે. એમ છતાં પણ રાજ્ય સરકારે એનું મન ખુલ્લું રાખી અત્યાર સુધીમાં 12 જેટલા પેકેજ આપ્યા છે અને 10,04,047 કરોડની 10,04,047 કરોડની ટોટલ સહાય કરી છે. એમ છતાં પણ આ વખતે જે કમોસમી વાવાઝોડું આવ્યું છે અને વરસાદ આવ્યો છે એના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. એ ખેતરમાં નુકસાન થયું હોય, એ ઘરે નુકસાન થયું હોય, એ યાર્ડમાં નુકસાન થયું હોય કે એની ગાડીમાં ભરેલી હોય એમાં નુકસાન થયું હોય, તમામમાં વળતર આપવા માટેની યોજના ઘડાઈ ગઈ છે. સર્વે પણ થઈ ચૂક્યો છે. જ્યારે વરાપ આવી, થોડોક વરસાદ રહ્યો, પછી સર્વેની ટીમ પણ કામે લાગી ગઈ હતી અને આગામી દિવસોમાં ખેડૂતોને પોતાની જણસ જે કમોસમી વરસાદના કારણે બગડી ગઈ છે એનું વળતર મળશે. બિલકુલ નિશાંતભાઈ, તમારી પાસે આવી જે રીતના એ મોટી અત્યારે વાતો કરવામાં આવી રહી છે, સર્વે થઈ ગયો છે, ટેકાના ભાવે ગઈ વર્ષ કરતા પણ વધારે ભાવ આપવામાં આવશે ખેડૂતોને, મગફળીનું જે વાવેતર થયું છે એ પ્રમાણમાં સરકાર ખરીદી પણ વધારે કરશે. આ માત્ર વાયદાઓ છે કે પછી ખરેખર એ સરકાર એ ખેડૂતોની સાથે ઊભી રહેશે? કૃણાલભાઈ, સૌપ્રથમ તો તમારા સવાલનો સચોટ જવાબ આપું એની પહેલા આજે ધનતેરસના પાર્વત દિન નિમિત્તે ન્યૂઝ રૂમ અને ગુજરાતની 6 કરોડની જનતાને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ખૂબ શુભકામનાઓ આપું છું. સાથે જે નવા 8 કેબિનેટ મંત્રી અને બાકીના જે 16 રાજ્ય કક્ષાના મંત્રીઓની ગુજરાત સરકારે ગઈકાલે જે પ્રમાણે નિમણૂક કરી છે, જે સ્ટાઇલથી જે ઢબે નિમણૂક કરી છે, એમને આ તમામ ધારાસભ્યો જે મંત્રી બન્યા છે એમને પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી કોંગ્રેચ્યુલેશન્સ આપવા માંગુ છું. તમારો પહેલો સવાલ હતો, હું ખેડૂતની વાત ઉપર આવું કારણ કે ખેડૂતની વાત તો ખૂબ જ અગત્યની છે બીજી અન્ય વાતો કરતા, પરંતુ તમારો જે પહેલા સવાલ હતો કે આ નવી કેબિનેટ આવી, આ નવી કેબિનેટ કૃષિ ઉત્પાદન માટે, ખેડૂતો માટે, ખેડૂતોની આવક માટે શું કરશે? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ રૂમના માધ્યમ દ્વારા ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. કેમ? 3.5 વર્ષ તમારા આ 9 મંત્રીઓ જે ભ્રષ્ટાચારના આરોપોમાં લબદબ થઈ ગયા હતા, એમને જે ગુજરાતની 6 કરોડની જનતા ઇન્ક્લુડિંગ ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓના 3.5 વર્ષ બરબાદ કર્યા છે, વિકાસના કાર્યોના 3.5 વર્ષ બરબાદ કર્યા છે, એની માફી માંગવી જોઈએ. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ માફી માંગવી જોઈએ કે તમારા 9 મંત્રીઓમાંથી તમામ જે મંત્રીઓ ઉપર કોઈના ઉપર મનરેગાના કૌભાંડનો આરોપ લાગ્યો, કોઈના ઉપર ગનના લાયસન્સ માટેનો કૌભાંડનો આરોપ લાગ્યો, કોઈના માટે કૃષિ ઉત્પાદનોનો સગેવગે કરવાનો આરોપ લાગ્યો. આ મંત્રીઓને તમે 3.5 વર્ષ સુધી સહન કેમ કર્યા? આ સૌથી મેજર સવાલ. તમે જો કે જે મંત્રીઓ જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કુમાર કાનાની જેવા ધારાસભ્ય હોય, અમારા સાવલીના કેતનભાઈ ઇનામદાર જેવા ધારાસભ્યો હોય, અમારા વડોદરાના યોગેશ કાકા જેવા ધારાસભ્યો હોય, જે ધારાસભ્યો ગુજરાત સરકારને એમના અધિકારીઓ કામ નથી કરતા, પછી એ રાજકોટના કમિશનરના પૈસાના કૌભાંડનો આખી જે વાત આવી હોય કે પછી કેતન ઇનામદારે વાત કરી હોય કે અધિકારીઓ કંટ્રોલમાં નથી, કુમાર કાનાનીએ પણ કેટલી વખત કીધું અધિકારીઓ કંટ્રોલમાં નથી. આવા વ્યક્તિઓ, આવા ધારાસભ્યોને ક્યારે ભારતીય જનતા પાર્ટી મંત્રી નહીં બનાવે. ભારતીય જનતા પાર્ટી એવા જ વ્યક્તિઓને મંત્રી બનાવશે જે દિલ્હીમાં બેઠેલા એમના 2 વરિષ્ઠ નેતાઓની વાત સાંભળે, જી હજુરી કરે, જનતાના કામો માટે અધિકારીઓ 2 શબ્દ પોતાના કામો માટે રોડ ઉપર નીકળે, સરકારી કચેરીઓમાં જાય, એવા ધારાસભ્યને ક્યારે મંત્રી બનાવે? તમારી સામે રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું સૌથી મોટું એક્ઝામ્પલ છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોલ્યા હતા કે એ સમયે મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટાચાર હતું અને પછી રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહેસૂલ ખાતાના મંત્રી બન્યા અને તમામ મહેસૂલ ખાતાની કચેરીઓમાં જઈને રેડ પાડવાની શરૂઆત કરી. એ સરકારને ના ગમ્યું, એમને રાતોરાત હટાવી દીધા. ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય રાજકોટના, એમને જ્યારે રાજકોટના પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત કરી. અરે સાહેબ, એમને ધારાસભ્યની ટિકિટ પણ ના આપી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે ચહેરાઓ બદલાયા છે કૃણાલભાઈ, એનાથી અમને કોઈ વાંધો નથી, પણ આ ચહેરાઓ બદલાવાથી ગુજરાત સરકારનું પરફોર્મન્સ નથી બદલાવાનું. આ વાત સુનિશ્ચિત છે, કારણ કે ઓલરેડી તમે 3.5 વર્ષ ગુજરાતની જનતાના, ગુજરાતના કામોના, ગુજરાતના વિકાસ કાર્યોના બરબાદ કરી નાખ્યા છે. મારે બીજું પણ એ સમજવું છે કૃણાલભાઈ કે આ મંત્રીઓ બદલાયા, શું આ મંત્રીઓ બદલાવાથી 2,50,000 કરોડનું સંસદમાં આપેલો આંકડો ગુજરાતના ખેડૂતો ઉપર દેવું ચડી ગયું છે, શું આ દેવું માફ થશે કૃણાલભાઈ? આ દેવું માફ થશે કૃણાલભાઈ? મધ્યપ્રદેશમાં લાડલી બહેનોના નામે, મહારાષ્ટ્રમાં લાડલી બહેનોના નામે ત્યાંની મહિલાઓને દર મહિને, ગરીબ અને વંચિત મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા ત્યાંની સરકારો, ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. ગુજરાતની સરકારમાં આ મંત્રીઓ બદલાયા પછી શું ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા મળવાના ચાલુ થશે? તમે જો કે જમ્મુ કાશ્મીરમાં જઈને અમિત શાહ, દેશના ગૃહમંત્રીજી, એવું સ્ટેટમેન્ટ આપતા હોય કે ઈદના દિવસે અમે 2 ગેસના બોટલ ફ્રી આપીશું. શું દિવાળીના દિવસે ગુજરાતની જનતાને, આ દિવાળી આવી રહી છે, શૈલેષભાઈ બતાવી દે કે ગુજરાતની જનતાને દિવાળી આવશે તો નવું મંત્રાલય 2 ગેસના બોટલ મફતમાં આપશે? ગુજરાતના જે શિક્ષિત બેરોજગાર યુવાનો, અત્યારે તમે જો કે MBA ભણેલા યુવાનો, PhD બનેલા યુવાનો, બેચલર્સ ભણેલા યુવાનો રાજકોટની ફેલેરિયા શાખામાં જ્યારે પેલું મશીન ઉચકીને પેલા મચ્છર ભગાડવાના, ધુમાડા કરવાના હોય એ જોબમાં 6,500 રૂપિયાની નોકરીના આવેદનમાં 2-2.5 લાખ જ્યારે આવેદન આવતા હોય, એવા સમયમાં શિક્ષિત બેરોજગારોના આવક માટે, એમની નોકરીઓ માટે ગુજરાત સરકાર શું કામગીરી કરવાની છે? આ નવું મંત્રાલય શું કામગીરી કરશે? કઈ બદલાવાનું છે? કઈ નથી બદલાવાનું કૃણાલભાઈ, કશું જ નથી બદલાવાનું. ખાલી જી હજુરીને વાહવાઈ કરવા લોકો અંદર આવ્યા છે, ભ્રષ્ટાચારી લોકો બહાર ગયા છે, અને સાચા અને આખા બોલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સત્તા નથી મળી, એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. તમે જો કે માનનીય હર્ષભાઈ સંઘવીજીનું જે રીતે જે ઢબે પ્રમોશન થયું, કેવા તો કયા ક્રાઇમમાં ગુજરાત ટોપ 5 માં રેન્કિંગમાં આવે છે? વધુ કામમાં નથી કે તો ઓછા ક્રાઇમમાં મને કહી દો. મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત આજે NCRB ના આપેલા આંકડા પ્રમાણે 6થા ક્રમાંકે આવી ગયું. કયા ક્રાઇમમાં આપણે બીજા અન્ય રાજ્યોની સરખામમાં, બિહાર, યુપીની સરખામમાં આપણે પાછળ રહી ગયા? બતાવો મને તમે જો કે સુરતમાં પેલી ગ્રીષ્મા નામની બાળકી જાહેરમાં એનું ગળું કાપીને એને મારી નાખવામાં આવતી હોય, 5-5 વર્ષની બાળકીઓના ગુજરાતમાં રેપ થાય, અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી અને RSS સાથે સંકળાયેલા લોકો પકડાતા હોય. ગુજરાત જ્યારે રેપ કેપિટલ બનવા તરફ હરણફાર કરી રહ્યું હોય, 3 વર્ષમાં 6,500 થી વધુ મહિલાઓ પર રેપના કેસીસ થયા, 95 થી વધુ ગેંગ રેપના કેસીસ થયા. દર રોજના એવરેજ 3 મહિલાઓ પર છેડતી અને રેપના આરોપો નોંધાતા હોય, તો હર્ષભાઈ સંઘવી એવા તો કયા કામો કર્યા કે એમને નોબેલ પુરસ્કારના નામે એમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દેવામાં આવ્યા? એવા તો કોઈ કારણો નથી ને કૃણાલભાઈ. એટલે માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ફરી એક વખત બેવકૂફ બનાવવાની જે કોશિશ થઈ છે, એ ગુજરાતની જનતા સાખી નહીં લે. હવે હું આવું કૃષિ ઉપર. આજે તમે જુઓ કૃણાલભાઈ કે ગુજરાત એ દેશનું 3-4 નંબરનું કૃષિ પ્રધાન રાજ્ય ગણાતું હતું. તમને ખબર છે કે મગફળી હોય, કપાસ હોય, બટાકા હોય, આપણી કેટલી પ્રોડક્ટ ફોરેન સુધી જતી હતી, આપણે નિકાસ કરતા હતા. અત્યારે ગુજરાતની પરિસ્થિતિને ગુજરાત સરકારની પોલિસીના કારણે આયાત કરતા થઈ ગયા. અરે ભાઈ, તમને અમેરિકા એટલું બધું વાલું છે, મિસ્ટર ટ્રમ્પ, પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમને એટલા બધા વાલા છે, તો અમેરિકા ઉપર તમે એના ઉપર જે ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી 11% લાગેલી હતી, ડિસેમ્બર મહિના સુધી ક્યાં મટાવી દીધી કૃણાલભાઈ? કેમ ગુજરાતના કપાસના ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે? ગુજરાતના કપાસના ખેડૂતો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે? સૌથી મોટો સવાલ આ છે ને. તમે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી તમને ખબર છે કે ગુજરાતના ખેડૂતો મગફળીનું વાવેતર, જે મગફળીની ઉપજ આવવાની છે, એનું વેચાણ કરવાના છે, અને એવા સમયે જ્યારે તમે ગુજરાતના જે કપાસના ખેડૂતોની જોડે તમે દુર્વ્યવહાર કરતા હો, તમને અમેરિકાની ઘાસડી સસ્તામાં ખરીદવી છે, તમારે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘાસડી તમારે વધારે રૂપિયામાં ખરીદવી છે, અમેરિકાની ઘાસડી તમારે 51,000 રૂપિયામાં ખરીદવી છે, તો ખેડૂતો આત્મહત્યા કરશે ને. આજે ગુજરાતમાં દર વર્ષે 150 થી 200 ખેડૂતો આત્મહત્યા કરે છે. ભાગ્યા બહાર કરી નાખો કૃણાલભાઈ, આંકડો ભયંકર છે. માત્ર વાતો કરવાથી અમે ફળાનું બોર્ડ બનાવી દીધું, અમે ઓનલાઈન ખરીદી કરીએ છીએ. મારા મિત્ર એવો જવાબ આપી દે, તમે 10 લાખ 15 લાખ મેટ્રિક ટનની વાત કરી કે તમે મગફળીનું 10 લાખ 15 લાખ મેટ્રિક ટન મગફળીનો પાક જે આજે આ વખતે ઉગ્યો છે, સરકાર ખરીદી રહી છે 1,400 રૂપિયાના ધોરણે. તો 2014 સુધી જ્યારે કોંગ્રેસની સરકાર હતી, UPA ની સરકાર હતી, ત્યારે પણ એ ભાવ એટલો જ હતો કૃણાલભાઈ.
કદાચ 100-150 રૂપિયાનો ફરક હશે ત્યારે પણ એ ભાવ એટલો જ હતો. તો 10 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીજી બોલ્યા હતા 2022 સુધી ભારત દેશના તમામ ખેડૂતોની આવક બમણી થઈ જશે. તો ગુજરાતના મગફળી ઉત્પાદક ખેડૂતોની આવક બમણી ક્યારે થશે? તમે તો હજી 1450 રૂપિયા પર અટક્યા છો. અને એ પણ ટોટલ જે મગફળીની પેદાઈશ છે કૃણાલભાઈ, એના મને ટકાવારી આપી દે શૈલેષભાઈ, કે તમે કેટલી ટકાવારી પ્રમાણે એમએસપી ઉપર તમે ખરીદી કરી રહ્યા છો? તમે 100% એમએસપી પર ખરીદી નથી કરી રહ્યા. અરે ભારત સરકાર નથી ખરીદી રહી તો 4.5 લાખ કરોડનું દેવું ધરાવતી ગુજરાત સરકાર કેવી રીતે કરશે કૃણાલભાઈ? પોસિબલ જ નથી. ખાલી આંકડા ગુમાવવાની વાતો છે આ. શૈલેષભાઈ, જે રીતના એ વારંવાર ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે, કોંગ્રેસ પણ આક્ષેપો કરી રહી છે, બીજા રાજ્યોની સરકાર 100% મગફળી ટેકાના ભાવે ખરીદે તો પછી ગુજરાત સરકારને વાંધો ક્યાં છે મગફળી 100% ખરીદવામાં? જો મગફળી હોય કે કપાસ હોય, એમનો ટેકાનો ભાવ આપણે નક્કી જ કરેલો છે અને નક્કી જ હોય છે. માનો કે રિવાઇઝ કરવાનો હોય તો દર વર્ષે રિવાઇઝ કરતા હોય છે. 1770 રૂપિયા કપાસનું એમએસપી છે, જ્યારે મગફળીની એમએસપી 1452 રૂપિયા છે. આપણે સૌ જાણીએ છીએ ને, એમએસપી જે છે ને, એમએસપી એ ટેકાના ભાવ છે. અને કોંગ્રેસ વખતે, મારા ભાઈબંધને ખબર નથી કે કોંગ્રેસ વખતે 2014 પહેલા મગફળીની એમએસપી ક્યારેય રિવાઇઝ કરી નથી, ક્યારેય નહીં. એમએસપી લાવ્યા કોંગ્રેસ, પણ એમએસપી ને મિનિમમ સપોર્ટ પ્રાઇસ ને રિવાઇઝ કરવી પડે. દર વર્ષે ભાવ વધારવા પડે. C2+15 સ્વામીનાથન કમિટી, C2 એટલે પડતર, 15 એટલે 50% દોઢો ભાવ આપવો પડે. એ ક્યારેય કર્યું નથી. મારા મિત્ર મને જણાવે કે ક્યારે એમણે રિવાઇઝ કરી હતી, કયા વર્ષમાં રિવાઇઝ કરી હતી. એક વાત. બીજું, 22 લાખ હેક્ટરમાં આ વખતે મગફળીનું વાવેતર થયું છે. મગફળીનું જ્યારે મબલક વાવેતર થયું હોય અને અત્યારે ખરીદી કરવાની હોય તો એ ખરીદી કરીએ છીએ. બીજું, બીજા રાજ્યોની હું વાત નથી કરતો, પણ ગુજરાત રાજ્યની જ્યાં સુધી વાત કરી અને કેન્દ્ર સરકાર આ બધું ખરીદે છે નાફેડ દ્વારા, એની વાત કરીએ તો જે ટોટલ ઉત્પાદન હોય એના 25% જે છે એ જ એમએસપી થી ખરીદી થતી હોય છે અને એમાં જ એમએસપી ખરીદી કરવાની હોય છે. એમ છતાં પણ સરકારનું મન ખુલ્લું છે, સરકારનું મન તદ્દન ખુલ્લું છે. જ્યારે પણ ખેડૂતોને તકલીફ થશે ત્યારે ખેડૂતોની મગફળી, કપાસ, એરંડા, મકાઈ, જુવાર, ચણા, ડાંગર, જીરું, આ બધું જ ખરીદવાનું છે. એમએસપી રિવાઇઝ કરવાની છે. દર વર્ષે એમએસપી આપણે રિવાઇઝ કરીએ છીએ અને કરતા આવ્યા છીએ. એક વાત. બીજું, ખેડૂતોની આવક વધી છે એ કોના ઉપર ખબર પડે? હાઉસ હોલ્ડ આવક ઉપર. હાઉસ હોલ્ડ આવક 2014 માં કેટલી હતી ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક, અને અત્યારે કેટલી છે? 2014 માં 32,000 રૂપિયા હતી ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક, અત્યારે 3 લાખ રૂપિયા છે. આખું મજૂરી કોણ કરતું હોય ખેડૂતમાં? આખું કુટુંબ. એને હાઉસ હોલ્ડ આવક કહેવાય. એક વાત, હાઉસ હોલ્ડ આવક વધી, હું એમ નથી કહેતો કે ડબલ કરી દીધું, પણ હાઉસ હોલ્ડ આવક વધવાથી ખેડૂતોની આવક વધી છે. ખેડૂત બાપડો બિચારો ન રહે એટલા માટે મહેનત કરી રહ્યા છીએ. અને નિશાંતભાઈ, તમારા વખતે ભારત દેશની વસ્તી 50 કરોડ હતી અને આપણે અનાજ બહારથી મગાવતા હતા, આયાત કરતા હતા. એટલે હવે આજે 150 કરોડના આંબા જાય છે વસ્તી, ત્યારે આપણે જે કૃષિની જણસ છે એ એક્સપોર્ટ કરતા થયા છીએ. આપણો કપાસ પણ એક્સપોર્ટ થાય છે, આપણો મગફળી પણ એમાંથી તેલ પણ એક્સપોર્ટ થાય છે, આપણી કેરી પણ એક્સપોર્ટ થાય છે, આપણા દાડમ પણ એક્સપોર્ટ થાય છે. એટલે એક્સપોર્ટ કરતા થયા છે. આ વાત તમને ના ખબર હોય તમે કાર્ગોમાં જોઈ આવજો ક્યારેક. કાર્ગો એરપોર્ટ હોય ને ત્યાં જોઈ આવજો નિશાંતભાઈ. એક વાત. બીજું, બોલો નિશાંતભાઈ, બોલો. હમણાં એક ક્રાઇમ રેટની વાત કરતા હતા. એમને ખબર નહીં હોય કે કોઈ પણ મેં શૈલેષભાઈ મારો વારો છે. તમારા વચ્ચે નથી બોલ્યો, તમારા વચ્ચે બોલ્યો મારો વારો છે. હું તમારા વચ્ચે બોલ્યો મારો વારો છે. કૃણાલભાઈએ મને આપ્યું છે. હું તમારા વચ્ચે બોલ્યો. તમારી વચ્ચે નથી બોલતો. પ્લીઝ, આ રાજીવ ગાંધી ભવન નથી, આ કોંગ્રેસ ભવન નથી, આ કોંગ્રેસ કાર્યાલય નથી. કોંગ્રેસ કાર્યાલય નથી, કોંગ્રેસ કાર્યાલય નથી. મારી વાત પૂરી કરી દો. મારી વાત પૂરી કરી દો. નિશાંતભાઈ બોલો, પેલા તમે બોલો પછી જવાબ આપે. હા, હું એ સમજાઈ રહ્યો છું કે શૈલેષભાઈ મને બોલવાનો સમય આપ્યો છે. તો ક્રાઇમ રેટ દેશનો કેટલો છે? કૃણાલભાઈ અમને સમજાવો યાર. શૈલેષભાઈ પેલા નિશાંતભાઈ શું કહે સાંભળી લો એકવાર. નિશાંતભાઈ બોલો. હા,
એટલે અરે મારા વાલા શૈલેષભાઈ, થોડું શાંતિ રાખો, ઠંડુ પાણી પીઓ. તમને એ જ કહું છું કે કૃણાલભાઈ મને બોલવાનો સમય આપ્યો છે, તમારી વચ્ચે નથી બોલતો. વચ્ચે તમે અરે હું બોલો બોલ્યો છો. જ નથી તમારી વચ્ચે. એનીવે તમે આ સાંભળી લેજો આખો લાઈવ વિડીયો ફરી એક વખત, એટલે તમને પછી ખ્યાલ તમે આવશે કહેશો કૃણાલભાઈ મને મારો સમય અવાજ આપ્યો દબાઈ ગયો હતો. છે. પછી આમાં અવાજ દબાઈ જ જાય ને. તમારું બોલવાનું ના અવાજ એટલે દબાશે કે ગળામાં ખરાશ છે એટલે. બાકી નિશાંત રાવલને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અવાજ ક્યારે દબાતો નથી શૈલેષભાઈ. અવાજ ક્યારે તો દબાતો પછી વચ્ચે નથી. શા માટે અને કહો છો? તમારી જાણકારી માટે હું તમારી જાણકારી દુરુસ્ત કરી દઉં. કોંગ્રેસના સમયે તમે ગણાવવા બેઠા તો પ્રધાનમંત્રી નહેરુજી થી લઈને પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજી સુધી, ઇન્દિરા ગાંધીજીએ કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ જે આ દેશમાં આપીને, જે પંચાયત રાજ આપ્યું ને, એના પછી ખેડૂતોને મજબૂતાઈથી હક અને અધિકાર મળ્યો. તમે જે હાઉસ હોલ્ડ આવકની વાત કરો છો 3 લાખ રૂપિયા થઈ ગઈ, એની સામે ડીઝલનો ભાવ જે 2014 સુધી 66 રૂપિયા હતો એ તમે કરી નાખ્યો 95 રૂપિયા, 30 રૂપિયાની વધ. ખાતરનો ભાવ તમે જોઈ લો, યુરિયા ખાતર હોય કે કોઈ પણ ઓર્ગેનિક ખાતર, એનો ભાવ જોઈ લો, બિયારણનો ભાવ તમે જોઈ લો. તમે 8 વર્ષ સુધી ખેડૂતોના જે હાઉસ હોલ્ડ વસ્તુ એટલે કે ટ્રેક્ટર હોય, બિયારણ હોય, ખાતર હોય, પાઇપ હોય, તમામ વસ્તુઓ પર તમે જીએસટી લગાડ્યો છે. એ જીએસટી ના કારણે જે ખેડૂતો 8 વર્ષમાં બરબાદ થયા, 8 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ જે આત્મહત્યા કરી, 700 ખેડૂતો ભારત દેશના જ્યારે શહીદ થઈ ગયા હોય, ખેડૂતનું આટલું મોટું આંદોલન થયું હોય, તમારી ભારત સરકાર જે 3 કાળા કાયદા કાનૂન લાયા હતા ખેડૂતોના, એ ખેડૂતોની 700 ખેડૂતોની શહાદત પછી તમારી જ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પ્રધાનમંત્રી મોદીજીએ યુ ટર્ન લેવો પડ્યો. યાદ છે ને, તમે 3 કાળા કાયદા કાનૂનના ફાયદા લોકોને ગણાવવા નીકળ્યા હતા. એ રીતે તમે 8 વર્ષ પહેલા જીએસટી ના ફાયદા લોકોને ગણાવવા નીકળ્યા હતા કે આ જીએસટી થી બહુ ફાયદો થશે, જીએસટી થી એમએસએમઈ નો ગ્રોથ થશે, જીએસટી થી મેન્યુફેક્ચરિંગ યુનિટ આવશે, જીએસટી થી એફડીઆઈ વધશે. આ ફાયદા તમે ગણાયા હતા. તો 8 વર્ષ પછી એવું તો શું થયું કે ફાયદા નેસ્તો નાબૂદ થઈ ગયા અને તમારે જીએસટી ને રિફોર્મ કરવું પડ્યું જનનાયક રાહુલ ગાંધીજીના કહેવાના કારણે. જનનાયક રાહુલ ગાંધીજીના કહેવાના કારણે તમારે ખેડૂતોના 3 કાળા કાયદા કાનૂન પાછા લેવા પડ્યા. તમે યુટર્ન સરકાર છો, તમે પહેલા થોપો છો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, અને 3-4 વર્ષ પછી જયારે આંદોલનમાં પ્રવૃત્તિ થાય છે, તમને ખબર પડે છે કે તમારા હાથમાંથી જનતા છૂટી રહી છે, જનતા હવે તમારું માનવા તૈયાર નથી, ત્યારે તમે યુટર્ન લાવો છો. આના વિશે તમે કશું નથી કર્યું. અરે આધાર કાર્ડ બી અમને તો ગર્વ છે, આધાર કાર્ડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાવી, એમએસપી ભારતીય કોંગ્રેસ લાવી, શ્વેત ક્રાંતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં થયું, રાષ્ટ્રીયકરણ બેંકોનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં થયું, કિસાનોને ક્રેડિટ કાર્ડ આપવાની સુવિધાના બિલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પાસ થયા. તમે જે 80 કરોડ લોકોને મફતનું અનાજ આપો છો ભારત દેશમાં, એ ફૂડ બિલ પણ યુપીએ સરકાર 2013માં પાસ થયું હતું. પણ અમારી સરકાર ગઈ, તમે અમારી સરકાર ઉપર ખોટા ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, તમે અન્ન આંદોલન ઉભું કર્યું, તમે કેજરીવાલની પાર્ટીને સપોર્ટ કરી, પૈસા આપીને ઉભી કરી, તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકારને યુપીએ 2 ને ડિસ્ટર્બ કરી, સરકાર ગઈ. તો હવે તો કરો. 11 વર્ષથી તમારી સરકાર, ગુજરાતમાં 30 વર્ષથી તમારી સરકાર, કેમ ખેડૂતોને આંદોલન પર ઉતરવું પડે છે? અરે કૃણાલભાઈ, જગતનો તાજ જે માગે ને આપી દેવું પડે. કેમ ન્યૂઝ રૂમના કેમેરામાં વારંવાર ટામેટા હોય, બટાકા હોય, ડુંગળી હોય, દૂધ હોય માલધારી સમાજનું, એ આપણને વારંવાર રોડ ઉપર દોડાતા કેમ જોવા મળે છે? કેમ જોવા મળે છે? આ દ્રશ્યો જોવાના બંધ ક્યારે થશે? મારો આ વેલિડ સવાલનો જવાબ આપી દે કે આ દ્રશ્યો આપણને જોવાના ક્યારે મળશે? તમે ખેડૂતોને ખુશાલ કર્યા તો કેમ વારંવાર ખેડૂતો પોતાની ઉપજને રોડ ઉપર દોડી નાખે છે? કારણ કે એમને એમએસપી અને એમને ભાવ નથી મળતા. જે વચોટિયાઓ કડદો કરી રહ્યા છે, એપીએમસી માર્કેટમાં બેઠેલા વચોટિયાઓ જે કડદો કરી રહ્યા છે, ગુજરાત સરકાર જે કડદો કરી રહી છે, અને એના કારણે ખેડૂતો દુખી છે. 1000 રૂપિયાનો માલ તમે 800 રૂપિયા લેવા માટે કે તમારો માલ બગડેલો છે, તમે ખેડૂતોને મજબૂર કરો છો 800 રૂપિયામાં ખરીદવા માટે, એટલે ખેડૂતો આંદોલનના માર્ગે છે. શૈલેષભાઈ, જે રીતના શૈલેષભાઈ, તમે પેલા જવાબ આપો કે જે રીતના એ તમે પણ સ્વીકારો છો કે ખેડૂતોને નુકસાન ગયું છે, મગફળીનો પાક મબલક વાવ્યો હતો પણ સામે એ કમોસમી વરસાદ પડ્યો, સરકારે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ? કારણ કે ખેડૂત એ જ્યારથી પાક વાવે છે ત્યારથી દવા, બિયારણ, આ તે બીજા ખર્ચા, મજૂરોના ખર્ચા, આ તમામ ખર્ચા ખેડૂતોને કોઈ બીજી એવી આવક નથી હોતી કે એના ઉપર એનું ઘર હાલી શકે. દિવાળીનો તહેવાર માથે છે, ખેડૂતો એક રાહ જોઈને બેઠા છે કે ટેકાના ભાવે વધુમાં વધુ મગફળીની ખરીદી સરકાર કરે તો એની દિવાળી સારી રીતે ઉજવાય. જો ન્યૂઝરૂમના માધ્યમથી આપની સંપૂર્ણ વાતમાં હું ટેકો આપું છું, અને તમે જે કહ્યું છે એ સંપૂર્ણ વાત સાથે હું સહમત છું, બરાબર. પણ જ્યારે તમે વાત કરો છો કે ખેડૂતોને આ નુકસાન થયું, એટલે ભાઈ અમે હું કઈ મિલ માલિકના દીકરા છીએ? અમે ખેડૂતના દીકરા છીએ. કેટલી વિશે શો થાય છે
ખેડૂતને કેટલી તકલીફ પડે છે. ખેડૂતમાં તો ઈયળ ખાય, રોજ ખાય, ભૂંડ ખાય, સાહુકાર ખાય અને વધે તો ખેડૂત ખાય. એટલે ખબર છે આપણને કેટલા ઇનપુટ જોઈએ છે, કેટલો ખર્ચો થાય છે, પછી એપીએમસી માં જાય છે. એ ખાતર હોય, બિયારણ હોય, એ દવા હોય, એ ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ હોય, એપીએમસી માં સેચ દેવાની વાત હોય, એપીએમસી માંથી પાછું લઈ જવા માટેનો ખર્ચ હોય, ડીઝલ નો ખર્ચ હોય, મજૂર નો ખર્ચ હોય, એ બધું બાદ કરતા ખેડૂતોમાં વધે છે થોડું. તો આ બધી ખબર છે તમને, આ બધી જ ખબર છે તમને, તોય કેમ ખેડૂતોની આવક વધતી નથી? કેમ ટેકાના ભાવે એ વધારે વધારે ખરીદી નથી થતી? કેમ એ વેપારીઓ બારોબાર માલ વેચી નાખે છે? એલા ભાઈ, વેપારીઓ બારોબાર માલ વેચે ને, ઈ કોઈ વેપારીઓનો માલ હશે અને ખેડૂતો વેપારીઓને વેચતા હોય છે. કડદામાં શું થયું? બોટાદમાં શું થયું? એમાં હું બોટાદમાં શું થયું? સાંભળો ભાઈ સાંભળો, ખેડૂતોની આવક બમણી થઈ કે ન થઈ એ વિષય કરતા 10 ખેડૂત એવા લઈ આવો કે એવું કે મારી આવક બમણી થઈ છે, હું ખૂબ રાજી છું. લઈ આવો 10 ખેડૂત એવા. સાંભળો, મારા દાદા અમારા ખેતરે સાયકલ લઈને જતા હતા, આજે અમે અમારા ખેતરે 4 વ્હીલ લઈને જાય છે. ઈ કોઈ સરકારનો વિકાસ નો કહેવાય. હું મોબાઈલ નતો વાપરતો, મોબાઈલ અત્યારે વાપરું છું, કે સરકારના પૈસાનો મોબાઈલ નથી. એ સરકારની ક્રાંતિ ન કહેવાય. એ તો જેમ વર્ષો જતા જાય એમ ઓટોમેટિક ક્રાંતિ થતી જાય. એ સરકારની ક્રાંતિ નો કહેવાય. અરે ભાઈ, સરકારની ક્રાંતિ નહોતી, વર્ષો જતા જાય તો થઈ જાય. તો જે કૃષિ મહોત્સવ ગુજરાતમાં જ થયો, ગુજરાતના ખેડૂતો જ બાગાયતી પાક વાવતા થયા, એ કેમ થયા? બીજા રાજ્યમાં કેમ એવું નથી? તો બીજા રાજ્યમાં 100% મગફળીની ખરીદી થાય છે, ગુજરાતમાં કેમ નથી થતી? નથી આવતો. પાછું ગુજરાતમાં 24 કલાક લાઈટ છે, મહારાષ્ટ્રમાં પગ મૂકો એટલે અંધારું. વાળું કાયમી વીજળી માંગતા હતા. કઈ જગ્યાએ 24 કલાક લાઈટ છે? કયા જિલ્લામાં 24 કલાક લાઈટ? નર્મદાના નીર આપણે દરેક ખેતરમાં અને દરેક ડેમમાં, દરેક ચેક ડેમમાં ઠલવા છે. એટલે અમારો ખેડૂત જે છે એ 3 પાક લેતો જે છે. પેલા તો એક પાક લેવો હોય તો તકલીફ પડે. વરસાદ આવે, વર્ષાયુ પાક હતા, વરસાદ આવે પાક થાય, નહીતર નહીં. નર્મદાના પાણી કચ્છ અને કાઠિયાવાડની ગાંધી સુધી પહોંચાડ્યા. અત્યારે અમારી મા બેન દીકરી આમ ચકલી ખોલે નળની એટલે ફળાક દઈને નર્મદા માતાના દર્શન થાય. એનાથી વિકાસ બીજો હોય શું કે? નળ સે જળ યોજના 100% કાગળ પર પૂરી કરી. અમે વિસ્તારની અંદર મુલાકાત લઈને આવ્યા, નળના ભૂંગરા ફિટ કર્યા, પાણી નથી આવતા હજી. નર્મદા 5 કિલોમીટર દૂર છે, ત્યાં હજી નથી પાણી પહોંચ્યા. હું સ્વીકારું છું, પણ મારે નિશાંતભાઈની એક વાતનો શાંતિથી જવાબ દેવો છે કે એમણે કીધું ક્રાઇમ રેટ ને આ થયું ને આ થયું તે થયું. ભાઈ, 112 પણ ભારતીય જનતા પાર્ટી લાવ્યું, 108 પણ ભારતીય જનતા પાર્ટી લાવ્યું, 119, 181 મહિલાઓ માટેની જે સુરક્ષા, આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળી શકે એ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી લાવ્યું. એક અને બીજું, તમે ક્રાઇમ રેટ કહેતા હતા, ક્રાઇમ રેટ કોના ઉપર નક્કી થાય? NCRB ઉપર નક્કી થાય. નેશનલ ક્રાઇમ રેટ બ્યુરો જે છે એના ઉપર ને એના આંકડાઓ ઉપર થાય. એ ભારતીય જનતા પાર્ટીની સંસ્થા નથી. NCRB નો 2023 નો રિપોર્ટ શું કહે છે કે દેશનો ક્રાઇમ રેટ 30.2% છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9% છે. મહિલા સુરક્ષા બાબતે અને મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ભારત દેશનો ક્રાઇમ રેટ 64.5% છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1% છે. લૂંટ, ધોંધાડ, ખૂન, અસામાજિક તત્વનો આતંક એમાં ભારતનો 2.1% છે અને ગુજરાતનો 1.4%. NCRB ના રિપોર્ટ પ્રમાણે છે. આ મારા તમારા કે આ આંકડા નેશનલ ક્રાઇમ બ્યુરો જે છે એના આંકડા છે. અને અમે જો હમણાં કહેતા હતા હર્ષભાઈ સંઘવીએ કામ કર્યું છે ને, એટલા માટે તો અત્યારે આમ તમે જોવો તો ખરા, વેરાવળના દરિયાકાંઠે શોખવાળી થઈ ગઈ. આમ જોવો તો દ્વારકા, બેટ દ્વારકા શોખવાળી થઈ ગઈ. આમ જોવો તો હમણાં શૈલેષભાઈ, સમયનો અભાવ છે. શોર્ટમાં અત્યારે ખેડૂતોની ચર્ચા કરી છે. ખેડૂતોને લઈને તમારું છેલ્લું નિવેદન, એ સરકાર ટેકાના ભાવે વધુમાં વધુ ખરીદી કેટલી કરશે? જે આંકડાઓ ડ્રગ્સના જે પકડાયા છે એ અધધ છે. એટલા માટે કે કૃષિની બાબત હોય કે ક્રાઇમની બાબત હોય, કૃષિની બાબતમાં પણ 2.5 લાખ કરોડ જેટલી કિસાન સન્માન નિધિની રકમ ખેડૂતોના ખાતામાં
સીધું ડાયરેક્ટ ઓનલાઈન જમા કર્યા છે. અધ 2.5 લાખ કરોડ થી પોણા 3 લાખ કરોડ જેટલી કૃષિમાં સબસિડી આપી છે, ખાતરમાં સબસિડી આપી છે, અને હજુ પણ આપવાનું છે ને આપવાનું છે. ખેડૂત બાપડો બિચારો ન રહે એ માટેની વિચારધારા અમારી છે. અમારી વિચારધારા એ ખેડૂત તરફી છે. એટલા માટે નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન તરીકે આવે છે અને 17મા દિવસે નર્મદા બંધના પાટિયા ઉપર ચડાવવાનું કામ કરે છે. આ જ બતાવે છે કે સરકારની નીતિ અને નિયત સાફ છે. અમારા પેટમાં પાપ નથી. અને નિશાંતભાઈની સરકારમાં તો કચ્છી પટેલો આવ્યા હતા આંદોલન કરવા ગાંધીનગરમાં, અને 14 કચ્છી પટેલોને ગોળીએ દીધા હતા, ગોળીએ. એ તમારી સરકાર છે. બિલકુલ નિશાંતભાઈ, છેલ્લી કોમેન્ટ તમારી, શોર્ટમાં સમયનો અભાવ છે, શું કહેશો? કૃણાલભાઈ, તમને મેં સ્ટાર્ટિંગમાં જે આંકડા આપ્યા એ લોકસભામાં આપેલા ને એનસીઆરબીમાં આપેલા જ આંકડા આપ્યા છે. હમણાં 4 દિવસ પહેલા અમદાવાદમાં થતા મર્ડર અને અમદાવાદમાં થતા અસામાજિક તત્વોના, લુખ્ખા તત્વોના જે કેસ નોંધાય છે એના વિશેનો આખો રિપોર્ટ અખબારોમાં આવેલો છે. મારા મિત્ર વાંચી લે. બીજી વાત એમને કરી નલ સે જલ યોજના. તો નલ સે જલ યોજનાનો ભ્રષ્ટાચારના કારણે જ તમારે આ મનરેગા કૌભાંડીઓને અને આ મંત્રીને તમારે કાઢવા પડે ને એમના સુપુત્રો ઉપર તમારે જબરજસ્તી મીડિયાના અહેવાલ પછી તમારે કેસ દાખલ કરવા પડે. વિરોધ પક્ષના આંદોલન પછી તમારે કેસ દાખલ પડે. આ તમારી સચ્ચાઈ છે. એમને કીધું કે ખેડૂતના પુત્ર છું, માન સન્માનથી બોલાવું છું શૈલેષભાઈને, પણ હું પણ એક ખેડૂત પત્નીનો પતિ છું. અને પંચમહાલમાં 6 કલાકથી વધારે આજની તારીખે ખેતી લાયક લાઇટ નથી મળતી. કૃણાલભાઈ, એમને નર્મદાના નીરની વાત કરી. કઈ નગરપાલિકાઓ પાસે તો પોતાના, અરે સાહેબ, નગરપાલિકાઓ પાસે પોતાના લાઇટ બિલો ભરવાના, સ્ટ્રીટ લાઇટોના પૈસા ભરવાના પૈસા નથી. નર્મદાના પાણીના પૈસા ક્યાંથી ભરશે? ખેડૂતોને પાણી નર્મદાની કેનાલ થ્રુ આપવા માટે નગર નિગમોએ પૈસા ગુજરાત સરકારને આપવા પડે છે. નર્મદાનું પાણી મફત તો ગુજરાત સરકાર આપતી નથી ને. નર્મદાનું પાણી હજી સુધી મધ્ય ગુજરાતના ખેતરો સુધી પણ નથી પહોંચ્યું. આ તો સારું છે કે ભગવાનની મહેર કે ગુજરાતમાં વરસાદ, પરંતુ જે અતિવૃષ્ટિના કારણે લાખો એકર જમીનો જે બરબાદ થઈ ગઈ. હમણાં તમે જો કે ઘઉંનો પાક પણ આવશે માર્ચ મહિનામાં. ખેડૂતો હજી પણ એ બરબાદીમાંથી બહાર નથી નીકળ્યા. તમે ખેડૂતો માટે કોઈ સ્પેશિયલ પેકેજ નથી આપી રહ્યા. તમે ખેડૂતોની ઇન્કમ ડબલ નથી કરી ગયા. શૈલેષભાઈ, વિષય એક જ છે કૃણાલભાઈ, કે ખાલી આંકડાકીય માહિતી છે. કોરોનામાં જે રીતે જુઠ્ઠું બોલવામાં આવ્યું હતું કે 10,000 લોકોના મૃત્યુ થયા છે, અને કૃણાલભાઈ 50,000 લોકોને ભરૂચનું વાવાઝોડું એ હમણાં કમોસમી વરસાદ થયો એના માટેનો સર્વે ચાલુ છે. અને જ્યારે કેસ ડોઝ આપવાની વાત હોય તો તાત્કાલિક કેસ ડોઝ પણ ચૂકવું છે, તાત્કાલિક સહાય પણ ચૂકવું છે, તાત્કાલિક સ્થળ ઉપર મુખ્યમંત્રી શ્રી પણ જાય છે, કૃષિ મંત્રી પણ જાય છે, અને તાત્કાલિક એમનું હવાઈ નિરીક્ષણ કરે છે. અને ઝડપમાં ઝડપ કઈ રીતે સહાય આપી શકાય એ દિશામાં ચાલીએ છીએ. વાતોના વડા ના કરો. બિલકુલ સમયનો અભાવ છે, અને જે રીતના આપણે આ ચર્ચા કરી રહ્યા છે ખેડૂતોના મુદ્દાની છે. બિલકુલ નિશાંતભાઈ, શૈલેષભાઈ બંને એ જોડાયા, ખેડૂતોના મુદ્દાને લઈને ચર્ચાઓ કરી, અને સાથે જ હવે ખેડૂતોની દિવાળી એ ઉજવાશે કે પછી અંધકાર રહેશે એ જોવાનું રહેશે. બંને જોડાયા બદલ બંનેનો આભાર. તો જે રીતના એ અત્યારે દિવાળીનો તહેવાર નજીક છે, બીજી બાજુ કમોસમી વરસાદ પડ્યો ગુજરાતમાં, અને સાથે જ એક બાજુ એ સરકાર એ આશ્વાસન આપી રહી છે, બીજી બાજુ વિપક્ષ એ આરોપ લગાડી રહી છે. વચ્ચે ઊભો છો એ ધરતી પુત્ર એટલે કે જગતનો તાત. એ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની વચ્ચે એ ખેડૂત એક જ આશા સાથે રાહ જોઈ રહ્યો છે કે સરકાર એ કોઈ સારો નિર્ણય કરે, અને સારા નિર્ણયથી એ દિવાળી તેના જીવનની અંદર ઉજાસ લાવે. અને જોવાનું એ છે કે દિવાળીમાં ઉજાસ આવે છે કે પછી ફરી એ અંધકારમય જીવન એ ખેડૂતોનું આગળ વધતું રહે છે. એ સરકારના નિર્ણય પર છે. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.